જય સ્વામિનારાયણ, જય કૃષ્ણ દેવ, જય શ્રી રામ. નવા બ્લોગમાં સ્વાગત છે. તો આજે આપણે નાહી ધોઈને રેડી થઈ ગયા છીએ, નાસ્તો કરીને રેડી થઈ ગયા છીએ. નાસ્તામાં આજે હતું ભાઈ ભાખરી અને રાતના ભજીયા. તો મારા વિડીયોમાં બન્યા રહીશું. તો વાગ્યા છે 9:10 અને અહીંયા આપણા હનુમાનજી મહારાજ તમે જોતા જશો. ત્યારબાદ તમને ઠાકોરજી બતાવી દો. આ છે ઠાકોરજી મહારાજ, બાજુમાં દશામાં છે શ્રીનાથજી ભગવાન છે, હનુમાનજી મહારાજ છે અને અહીંયા બુટ ભવાનીમાં છે તમે જોતા જશો. અને અહીંયા હનુમાન ચાલીસા છે અને અહીંયા આપણે બુટ ભવાનીમાં છે, અહીંયા ચામુંડમાં છે અને અહીંયા આપણા બુટ ભવાનીમાં છે, ચામુંડમાં છે, દશામાં છે. અને ડેકોરેશન જોતા જશો. હરેકના ઘરે હશે આવું મંદિર. કોઈક જ જગ્યાએ ન હોય આવું મંદિર, સિમ્પલ હોય. જેની ઘરે આવું હોય એ કોમેન્ટ કરજો. તો કાલની વાત કરી તો ભાઈ ચેન્નઈ અને આપણે લખનઉ. તો ચેન્નઈની વાત થતી હતી કે ભાઈ જે તે ટાઈમે આપણે ચાલુ કર્યું તો આપણે એવું લાગતું હતું કે ભાઈ પરફેક્ટ છે અને જીતશે જ. અને પછી આપણે જોયું ને તો ભાઈ એટલા બધા રન ન થયા ને કાંઈ નહીં, અને ભાઈ લખનઉ જીતી ગયું. અને લખનઉની વાત કરી તો ભાઈ આપણે ઈશાન કિશાન વિસ્ફોટક છે ખુદી હાલી ગયો અને મેચ જીતાડવાની કગાર કરી. તો વિડીયોમાં બન્યા રહેજો. ત્યારબાદ બહારનો નજારો જોતા જશો તમે એક્ઝેક્ટ. અને આ તમે જોતા જશો સામેની સાઈડ હજી કામ હાલે છે. અને આની બીજી સાઈડ છે ને ત્યાં તો લાઇટિંગ બાઇટિંગ બધું તૈયાર છે. ત્યાં થોડુંક 25% જેવું કામ છે. અને બીજી વાત કે ભાઈ હમણાં તો શું છે કે ગરમીની તો ભાઈ વાત જ નથી પૂછાતી ભાઈ. અને બીજું કે ભાઈ હમણાં શું છે કે આપણે ખોરાક ઘટી ગયો છે. અને બીજી વસ્તુ કે ભાઈ ઠંડુ પાણી પીઓ તો સોસ પડે. અને ઘણાય કેવું કરે કે ભાઈ સોસ ઓલું કરવા હાટું પાણી પીવે, પણ અમુકનું સોસ પડે રાખે. અને નોર્મલ પીવો ને તો કંઈ એવું બધું નથી હોતું. વિડીયોમાં બન્યા રહેજો. તો તમને દેખાતો જ હશે આ જે બ્લુ છે આકાશ તમે જોતા જશો એક્ઝેક્ટ. અને આ જોઈ શકો છો તમે ઉપર જોઈ લ્યો છે. અને ફરતી બાજુ આ સામેની વાત કરીને તો કે ભાઈ ખાલી થઈ ગયું જ છે. અને તમે જોતા જશો. અને રાતનો અમે નજારો જોયો હતો ને તો આખું લાઇટ નહોતી, પછી કોકે લાઇટ કરી. તો ત્યારબાદ આપણા તુલસીજી છે, ગુલાબ છે અને વેલ છે. અને ગુલાબની વાત કરીને તો તમને પાંદડા બતાવી દઉં, જોઈ લો છે. ટૂંકમાં શું છે કે બરી જાય છે આમાં, અડધા બરી જાય અડધા લીલા એવા થઈ જાય છે. ટૂંકમાં હરેકમાં છે જોતા જશો તમે. અહીંયા છે જોઈ લો છે. ત્યારબાદ તમને બહારની વેલ બતાડી દો, જોઈ લો છે કેટલી સરસ છે. આવી વેલ તો ક્યાંય નહીં હોય, કોક જ જગ્યાએ છે, બાકી નહીં હોય. જોઈ લ્યો છે. પાંદડા મોટા છે. અમારે જે વેલ છે ને એ નાનકડી છે, બહુ મોટી નથી. વાત કરીને તો કે બીજી વસ્તુ કે ભાઈ કાલે આપણે શું છે કે રજા રાખી હતી અને બેંકનું કામ હતું. અને શું છે કે થોડું ઘણું કામ પડ્યું હતું બેંકનું. અને ઘરેથી કીધું હતું કે ભાઈ આપણે આજના દીમાં બેંકનું કામ પતાવવાનું છે ગમે એમ કરીને. તો આપણે શું છે કે આપણું સ્ટેટમેન્ટ બાકી હતું. તો ત્યાં કેવું છે બેંકમાં કેવું થાય કે જો તમે ત્યાં જાઓ ને
તો તમારે શું છે કે ફોર્મ ભરવું પડે ને સાઇન કરવી પડે ને કંઈક છે. અને યનો એપ્લિકેશન આવે બેંકની, એ તમે એમાંથી ડાઉનલોડ કરી લ્યો ને પછી શું છે કે પાસવર્ડ નાખવાનો. પાસવર્ડમાં શું છે કે આપણે ખબર નહોતી, પછી આપણે ગયા ભાઈબંધ પાસે. ભાઈબંધને કેટલી કોશિશ કરી પણ થયું નહીં. પછી બીજા ભાઈબંધ આવ્યો તો એને એટલી કોશિશ કરી પણ થયું નહીં. પછી અંતે બેંકે જવું પડ્યું. તો વિડીયોમાં બન્યા રહીજો. ને બીજી વસ્તુ કે આજે આપણે આ કામ પડ્યું છે કે કાલે શું છે કે પડ્યું હતું, હમણાં તો આપણે બહુ જ મોડું થઈ જાય છે એટલા માટે. એટલે કામ આપણું પડ્યું છે. અને આ આપણો આરો છે, તમે જોતા જજો. એ તો હરેકની ઘરે હોય છે, એવું નથી કે અમારી ઘરે જ હોય. અને બીજી વસ્તુ કે ભાઈ આપણે કાલે શું છે કે ભજીયાનો પ્રોગ્રામ કર્યો હતો. પ્રોગ્રામમાં આપણે રવિવારે જ હતો, પણ શું છે કે રવિવારે ટાઈમ નહોતો મળ્યો તો કાલે ગોઠવું હતો. તો વિડીયોમાં બન્યા રહીજો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તો નાસ્તામાં શું કર્યું તમે? નાસ્તામાં જો ભજીયા સાંજે બનાવ્યા હતા, પડ્યા હતા, ખાઈ લીધા. તો આજે પૂજા કરવા જવાના તમે? હા, જાન જા પડી. હમણાં 10:30 ઉતરી જશે બધાય. તો દેખાડી દી. બધાય જાશું પૂજવા. વયા જામ. તો આજે કેટલામો દિવસ છે પરસોત્તમ મહિનો? દિવસ. ઓકે, તો 2 દી ગયા તા કે નહોતા ગયા તમે? 2 દી મારે બહાર કામ હતું, નહોતું જવાનું. આજ તો વહી જઈશ હમણાં. 10:30 ઉતરી જઈશ એટલું. ઓકે, પછી કેટલી કલાક આવી છે? અહીંયા તો આવીએ તો 11:30 પ્રાપ્ત થઈ જાય છે. આવતા ધીમે ધીમે. ઓકે, અને બપોરની રસોઈમાં? હે? બપોરની રસોઈમાં? બપોરની રસોઈ આજ તો સાંજે એકટાણું કરવાના છે. કેમ કે એટલે સાંજે દાળ ભાત શાક સંભારો સાંજે બનાવશું. આજે અટાણે નથી કરવાના, સાંજે એકટાણું કરશું. અને થોડું કામ છે બીજું એટલે બહાર જવું છે. ઓકે, અને સાંજની રસોઈમાં? સાંજની દાળ ભાત શાક, ખીચડાનું ગલકાનું શાક, ઈંડોળાનું સંભારો એવું બધું બનાવવાનું છે. ઓકે. સત્સંગ કહેવાય રોજ. પરસોત્તમ મહિનો છે ને 6 થી 7 સુધી. ઓકે, એટલે હાંડા કરવાના? મંદિરે નહીં જાય, હવે અહીંયા સત્સંગ કરશું નીચે પાર્કિંગમાં. એટલે હાંડના ટાઈમે 6 થી 7? હા, 6 થી 7 અહીંયા વહી જવાનું. મંદિરે નહીં હમણાં જવાનું છે. ઓકે, તો મારા વિડીયોને અહીંયા એન્ડ કરું હું. સરસ મજાની એક લાઈક આપી દેજો, સબસ્ક્રાઈબ કરી નાખજો, બેલ આઇકન દબાવી દેજો જેથી કરીને તમારી પાસે નોટિફિકેશન આવે. જય હિન્દ, જય ભારત.